સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. જ્યારે યોગી સર્વ સંસર્ગથી શુદ્ધ થઈને વધુ પ્રગતિ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે, ત્યારે અંતે અનેકાનેક જન્મોની સાધના પછી સિદ્ધિ પામીને તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. સદાચારી, ધનવાન અથવા પવિત્ર કુળમાં જન્મ પામનાર મનુષ્ય યોગાભ્યાસ માટે પ્રાપ્ત થયેલી અનુકૂળ પરિસ્થિતિ વિશે સભાન થઈ જાય છે. તેથી તે દ્રઢ નિશ્ચયપૂર્વક પોતાના અપૂર્ણ કાર્યને પૂર્ણ કરવામાં લાગી જાય છે અને એ રીતે તે પોતાને સર્વ દૂષણોથી સંપૂર્ણપણે શુદ્ધ કરે છે. જ્યારે આખરે તે સર્વ દૂષણોથી મુક્ત થઈ જાય છે, ત્યારે તેને સર્વોચ્ચ સિદ્ધિ અર્થાત કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય છે. કૃષ્ણ ભક્તિ તે જ સર્વ દૂષણોથી મુક્ત થવાની પૂર્ણ અવસ્થા છે. બોલ શ્રી રાધે રાધે.